સર્વાવતારી ઇષ્ટદેવ કરુણા નિધાન ભક્તવત્સલ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો ઉપસ્થિત લંડન નિવાસી સર્વે વાલા ભક્તજનોના ભાવથી જય સ્વામિનારાયણ. અભ્યુદય સત્રના માધ્યમથી વાલા ભક્તજનો આપણે આ દિવ્ય સત્સંગનો લાભ લઈ રહ્યા છીએ. ભગવાને આપણને અમૂલ્ય મનુષ્ય જીવન આપ્યું છે. ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ આ શાસ્ત્રો અને મહાપુરુષો પાસેથી આપણને આ જીવનનો પર્પઝ સમજવાનો છે. દુનિયાની સાયકલ ઘટમાળ એવી ગોઠવાયેલી છે કે જો માણસ વિચાર ન કરે તો ખબર પડતી નથી કે શું કામ આપણે જીવીએ છીએ. સવારે ઉઠ્યા, સ્નાન કર્યું, નાસ્તો કર્યો, જોબ પર ગયા, બપોરે જમ્યા, જોબ કરી, સાંજે ઘરે આવ્યા, ફેમિલી સાથે બેઠા, સૂઈ ગયા, ઉઠ્યા, નાહ્યા, નાસ્તો કર્યો, જોબ પર ગયા. સોમવાર પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ અને રવિ, વળી પાછું સોમથી હમણાં નાની પાટી, પેન લઈને, દફતર લઈને હમણાં આજે આપણે સ્કૂલે એકડા ગોઠતા આવશે. બોલો જય સ્વામી. કેટલા વર્ષ ગયા? જેમ 15, 20, 25, 30, 40, 50 ગયા એવા બીજા હમણાં 80 ને 90 પૂરા થઈ જશે. અને એટલા માટે વાલા ભક્તજનો આ શાસ્ત્ર કે સંત સમાગમ છે કે આપણને જીવનનો પર્પઝ સમજાય કે જીવન શા માટે છે, જીવવાનો મતલબ શું છે. ખાલી પેટ ભરવું અને પરિવારનું પાલન પોષણ કરવું એ તો પશુ પક્ષી પણ કરે છે, પણ એ કરતા કરતા વાલા ભક્તજનો આપણાથી કંઈક સારા પર્પઝ માટે
પરિવારનું પાલન કરવું એ ગૃહસ્થ તરીકે કર્તવ્ય છે, એ પણ શાસ્ત્રે ના નથી પાડ્યું. પણ ગીતામાં ભગવાન નિષ્કામ કર્મયોગ કીધું છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં નિષ્કામ સેવા યોગ કીધું છે. પેટનું કરતા કરતા, પરિવારનું કરતા કરતા, એમાંથી મળતા સમયમાંથી આપણે કંઈક સારું ભગવાનનું કામ. ભીષ્મ પિતામહ જેવા ભીષ્મ પિતામહ શક્તિશાળી હતા, પણ તોય આજે નર નારાયણ દેવની જય બોલે છે. ભગવાનની બાજુમાં અર્જુન બેસી જાય. શું કામ? તો કે ભગવાનના કામમાં. આપણા સનાતન હિન્દુ ધર્મની કોઈ ડેફિનેશન હોય તો એ છે પરમાર્થ. દુનિયાના જેટલા કંઈ ધર્મ કે સંપ્રદાય માત્ર છે, એનો અંતિમ કોઈ સાર હોય તો એ છે સેવા. સેવાના ઘણા ઠેકાણા હોય, પણ એમાંથી સદપાત્ર અન્નદાન પણ છે. જ્યાં સુધી એના પેટમાં અનાજ રહે ત્યાં સુધી એ પુણ્ય આવે. કોઈને વસ્ત્રદાન કરીએ તો વસ્ત્ર જ્યાં સુધી પહેરે ને ફાટે નહીં ત્યાં સુધી આપણે પુણ્ય આવે. પણ અભયદાન એ એવું દાન છે કે મોટામાં મોટી સેવા છે કે માણસ પોતે પોતાના પર્પસને ઓળખે. આ મનુષ્ય જીવન શા માટે છે? માણસને દિશા મળી જાય ને તો એ માણસને બધું મળી જાય. અને એટલા માટે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે મારું ગુરુકુળ છે એ અભયદાનની પાઠશાળા છે. વાલા ભક્તજનો, આપણે છેલ્લા 4 દિવસ સેવા ઉત્તિષ્ઠ ગમ્યતા એ બિંદુ ઉપર આપણે થોડી પ્રવચનની ઝાંખીઓ કરી છે. આજે આપણે છેલ્લો દિવસ છે. છેલ્લી 15 મિનિટ આપણી પાસે છે. પછી આપણે પૂજ્ય મહાન સ્વામીના આશીર્વાદ વગેરે લઈશું. બંગલો 5 કરોડનો હોય કે 50 કરોડનો, બહુ સારો બંગલો હોય, નવો અને પેક રાખો 2 વર્ષ સુધી, તો શું થાય? છગન ભગત શું થાય? ખંડેર થઈ જાય. કેવો થઈ જાય? ગામડામાં હરિભક્તો જે રહ્યા હોય ને ખબર હોય, કૂવો હોય કે પાણીનો બોર હોય, તમે પાણી વાપરો નહીં એટલે ફરવાની જેની અંદર આવતી હોય, પાણીના ફ્લો આવતા હોય, ડાયવર્ટ થાય. એમ આપણને મળેલી સંપત્તિ, આપણને મળેલી શક્તિ, આ મનુષ્ય દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ કે આપણો પરિવાર, આપણા દીકરા દીકરી, પુત્ર પત્ની, આ બધી જે આપણી મિલકત છે, એ મિલકતનો સાચો પર્પઝ એ છે કે સારા કામમાં વપરાય, સદમાર્ગે સમર્પણ થાય. આ શરીરને તમે ગમે તેટલું હાચો, રોજ તમે સારામાં સારા દુનિયાના બ્રાન્ડેડ જે કહેવાતા હોય એ બધા બોડી લોશન ને બધું વાપરો ને સાબુ શેમ્પુ બધું, પણ તોય એક દી જવાનું ને. એટલે આપણા હિન્દુ સનાતન ધર્મની તો ડેફિનેશન છે કે સાબુ ઘસીને ઉજળા થવું એવું નહીં, ઘસાઈને ઉજળા. એમાંય જેને ભગવાન કે ભગવાનના એવા પવિત્ર કાર્યમાં જેને ડેડિકેશન કરવા મળે એ બહુ સંભાળ. રાજસૂય યજ્ઞ થતો તો ભગવાન કૃષ્ણ અધ્યક્ષ સ્થાને હતા, પાંડવોએ યજ્ઞ બધા અલગ અલગ સેવા લેતા હતા. ભગવાન કે અમારે સેવા કરે છે, એટલે પાંડવોએ કહ્યું કે પ્રભુ તમે તો આના મુખ્ય અધ્યક્ષ સ્થાને છો. ભગવાન કે ના, અમારે સેવા કરે છે. તો પ્રભુ તમે સિલેક્ટ કરો કઈ સેવા કરશો. આપણે કઈ સેવા સિલેક્ટ કરી? ઠાકોરજી કઈ સેવા સિલેક્ટ કરી? ભગવાને કહ્યું કે આ યજ્ઞમાં જે કોઈ ગરીબ આવશે, જે ભક્તો આવશે, સાધુ સંતો આવશે, એ પ્રસાદ લેશે, પછી એની હેઠી પધરાવળી જે હશે એ ઉપાડવાની સેવા ઠાકોરજી કરે. વાલા ભક્તજનો, માણસ કેટલો મોટો છે, કેટલી સંપત્તિ છે, કેવડી સત્તા છે, એના પાર્કિંગમાં કેટલી મર્સિડીઝ, BMW કે ટેસ્લા પડી રહી છે, એનાથી મોટાઈ નથી. એવા તો દુનિયામાં લાખો છે, પણ એની મોટાઈ ત્યાં છે કે કેટલો સારા કાર્યમાં વપરાય છે.
યોગમાં એ માણસ કેટલો આવે છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે કેવડી મોટી સ્વામીની મોટાઈ. વાલા ભક્તજનો, 40 વર્ષ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરના મહંત રહ્યા. પણ સ્વામીને નિયમ હતો મંદિરનું આખું ચોગા ગાર્ડન જે ગ્રાઉન્ડ એ સ્વામી કાયમી પોતે સાવરણો લઈને મંદિરનો ગ્રાઉન્ડ પોતે વાળે. છેલ્લા દિવસ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીજીના શરીર પર અધમણ સોનું રહે. વડતાલનું મંદિર થતું હોય તો આવા મોટા સંત પણ સ્વામી પોતે મંદિર માટે પોતે ચક્કી ચલાવતા. ચૂનાના એ પેલી ચક્કીઓ આવતી. મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી મહારાજની સેવા કરે. આવા ભક્તજનો આપણા સંપ્રદાયની હિન્દુ ધર્મની વિશેષતા છે. ત્યારે જીવનમાં તન મન ધનથી શરીર આપ્યું હોય, ભગવાને શક્તિ આપી હોય, યુવાની અવસ્થા કરવા જેવું કરી, સેવાનો બહુ મોટો મહિમા છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું કે જે પ્રાપ્તિ એ સાધનથી ન થાય, તપ વ્રતથી ન થાય, એ સેવાથી. મહારાજ કે એના ગમે તેવા નબળા ભંડા પ્રારબ્ધ હોય તો એ કરે, ભ્રમ હોય તો સેવા એ કરીને રાજા એને માથે આગ તૂટી પડે એવી આપત્તિ આવવાની હોય, પણ સેવા એ કરીને કોઈ ભગવાનના સાચા સંતના આશીર્વાદ મળી જાય તો એની માથે તે આપત્તિ. અંતરના દોષો, ભૂંડા ગાઢ સંકલ્પ ગમે એમ કરીને ટળતા ના હોય, પણ ભગવાનના કોઈ સાચા સંતની સેવા કરે, ભગવાનની સેવા કરે તો એનું અંતર નિર્મળ થાય. તપ કરે કે માળા કરે, નિવૃત્તિ લઈને એનાથી અંતર સાફ થાય એવી કઈ વાત કરી નથી. હા, એનાથી થાય. ગીતા કે વચનામૃતને પૂછો તો ભગવાન એવું કે નિષ્કામ સેવા, પરિશુદ્ધ ભાવથી. વાલા ભક્તજનો, ત્યારે આપણને આવો સુંદર અવસર મળ્યો છે. સારા કાર્યમાં સમર્પણ કરવાનો અવસર બધાને મળતો નથી. ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન યુદ્ધ કર. ભગવાન અર્જુન કે ના પ્રભુ, મારી યુદ્ધની જરૂર નથી. ત્યારે ભગવાને અર્જુનને સરસ વાત કે યુદ્ધ થાય એ મારો સંકલ્પ છે. તું અટકી પડીશ તો યુદ્ધ અટકશે એમ નહીં થાય. પણ મારી એવી ઈચ્છા છે કે તું મારો મિત્ર છે તો તને યશ અપાવો છે, તને અવસર આપો છે. સુખિના ક્ષત્રિય પાત્ર લભંતે યુદ્ધ. બહુ ભાગ્યશાળી જીવ હોય, વ્યક્તિ હોય, એને સારા કાર્યમાં ડેડિકેશન આપવામાં. ત્યારે મારા ભક્તજનો, આ યુકેની આંગણે અહીંયા સત્સંગ સભાઓ ચાલે છે, સત્સંગ મંડળ ચાલે છે, નાના મોટા આયોજનો ચાલે છે. જ્યારે અવસર મળે ત્યારે, જ્યારે તક મળે ત્યારે આપણે આપણા માનને છોડીને, પ્રોટોકોલને છોડીને, મોટાઈને છોડીને નાનામાં નાના સેવક બની સેવા. આ બધા ભક્તો કરો છો, શ્રદ્ધાથી કરો છો. ઘણા સુખી પરિવારના મહિલા ભક્તો પણ અહીંયા કિચનમાં, પુરુષો બધા ખૂબ સેવાઓ કરે છે. અને એ જ મુક્તિ છે. મર્યા પછી પણ એ જ કરવાનું છે. એટલે પ્રેક્ટિસ અહીંથી પાડવાની છે. આવશે બોલો જય સ્વામી. અહીંયા સત્સંગમાં કે મંદિરમાં ખાલી ઓર્ડર કર્યો હશે, પછી અક્ષરધામમાં ભગવાનના ધામમાં ઓર્ડર હાલશે. એટલે મર્યા પછીની પ્રેક્ટિસ અહીંયા કરવાની છે. આપણા ગુરુકુલમાં વાલા ભક્તજનો વિદ્યાર્થીઓ ભણતા હોય, મને સંતોને અનુભવ છે. ઘણા વિદ્યાર્થી 50 કે 60% ના લેવલના હોય, મીડિયમ વિદ્યાર્થી. સેવાઓ જે કરી ગયા એ આજે કરોડોપતિ છે. આ લોકમાં સુખી છે, પરિવાર સંસ્કારી છે, શરીરથી સુખી છે, વ્યવહારે સુખી છે, સંસ્કારથી સુખી. અને ઘણા 90% 95% ના હોય, પણ નક્કી કર્યું કે આપણે ખાલી લાભ લઈ લેવો. આજે 25, 30, 50 લાખ નોકરી કરે છે. ઓલા 50% વાળા વિદ્યાર્થીઓ એને ત્યાં જોબ કરતા હોય. આપણે ત્યાં કહેવત છે, મોજથી મળે, મજૂરીથી મળે. બોલો સ્વામિનારાયણ ભગવાન.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એક મંત્ર સમજાવતા, ભદ્રમ કર્ણેભિઃ શૃણુયાત. સ્વામી કહેતા કે આંખ દીધી છે તો આંખ એવી વાપરી લેવી કે પૂર્વ જન્મના આંખના થયેલા પાપ, ભગવાને હાથ દીધા છે તો હાથને એવા સારા કાર્યમાં વાપરી લેવા કે હાથના પૂર્વ જન્મના પાપ. ખેતર ખાલી રહે તો શું થાય? ફળ જામી જાય. ફળદ્રુપ ખેતર હોય એમાં તો સારું જામે. સારા કાર્યમાં જે વ્યક્તિ પોતાની શક્તિને ડેડિકેટ કરતો નથી, કોઈ સારા ગોલ માટે જેના જીવનમાં પ્લાનિંગ નથી, સમય મળે ત્યારે જેને એમ થાય છે કે આપણે શું કરશું, એ માણસનું જીવન જોખમકારક. અને એટલા માટે આ સત્સંગમાં વાલા ભક્તજનો આપણે આવીએ છીએ તો અહીંયા ઘણા બધા યુવાનો બેઠા છે, વડીલો બેઠા છે, જ્યાં તક મળે રિસ્પોન્સિબિલિટી સાથે સેવા કરવાની. કેવી? અને કાર્યકર્તાઓ હશે, ખાસ મળજો, જે પાર્ટિસિપેટ ન થતા હોય. ભગવાનનું કામ છે, કોઈના વિના અટકવાનું નથી. આપણા માટે જવાબદારી સાથે સેવા કરવી કે આ વિભાગની જવાબદારી મારી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ છેલ્લે બીમાર સ્વામીને આરામ કરવા કહેલો તો પણ સ્વામી સેવા કરે. એટલે કોઈએ સંતોએ કહ્યું કે સ્વામી હવે તમે આરામ કરો. સ્વામી કે આ શરીરમાં થોડું લોહી વધારે વધશે તો ઉપાડનારાને વજન લાગશે, દેહ પડશે ત્યારે નનામી, અને બાળવા માટે 2 લાકડા વધારે જોશે. એના કરતા સેવા કરતા ખસી લેવા ગયા છે. મહાપુરુષોના વિચારો પૂજ્ય મહાન સ્વામી બિરાજે છે. સ્વામીનું કમિટમેન્ટ છે કે લાઈફ ટાઈમ આપણે ઓન ડ્યુટી સેવા કરતા મહારાજ પાસે જવું છે. સેવા વિનાનો એક પણ દિવસ રહેવો નથી. અહીંયા આપણા માટે સેવાના સ્કોપ લિમિટેડ હોય, પણ ઘણી બધી એવી સેવા હોય. વર્ક ફ્રોમ હોમ આપણે કરી શકીએ, ઘરેથી પણ સેવા કરી શકીએ. મારા દર્શકભાઈ આવ્યા હતા, આજે આવ્યા તેની ખબર નથી, ગઈકાલે આવ્યા હતા. તો પૂજ્ય મહંત સ્વામીનું ગીતા ઉપર વિવેચન છે. તો એમની ઇંગ્લિશમાં એક્સપર્ટાઇઝ સારી છે, શાસ્ત્રનો અભ્યાસ સારો છે, તો એ પોતે ટ્રાન્સલેશનની સેવા કરે છે. ઘણા ભક્તો એવા છે કે એકાઉન્ટની સેવા ઘેર બેઠા કરે છે, ઘણા પીઆરની સેવા કરે છે. આપણે અહીંયા આવીએ છીએ, આપણને બેનિફિટ થાય છે, તો કોઈ બે વ્યક્તિને સારા માર્ગે આંગળી ચીંધી એ સત્સંગમાં આવતા થશે, આવા સારી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થતા થશે, તો એના પરિવાર બચી જશે, નેક્સ્ટ જનરેશન બચી જશે. છેલ્લી બાબત, ઓ માય ગોડ યુઝ મી. ઘણીવાર સમર્પણ ઘણું હોય, પણ સમર્પણ છે ને એ ત્રાસદાયક. કેવું હોય? બોલો તો. સવારમાં ઓલા પતિ કઈ કપોળમાં ગોતતા હતા, ફાઇલ ગોતતા હતા, એમાં અચાનક પત્નીનું 8મા ધોરણનું સર્ટિફિકેટ હાથમાં આવ્યું. એટલે સર્ટિફિકેટ વાંચીને આ માઇકોમાંથી આંબુડા પડ્યા. એમાં લખ્યું હતું મધુર ભાષી, શાંતિ પ્રિય, સ્વભાવ સારો. 3 વાર વાંચી લીધું કે આ કંપની છે કે બધા કરી છે. ઘણીવાર સમર્પણ હોય, પણ કેવું હોય? એમ ઘણીવાર સમાજ સેવાના ક્ષેત્રોમાં, ધર્મ જગતમાં સેવા કરનાર તો ઘણા. પૂજ્ય મહંત સ્વામી ઘણીવાર કહે છે કે સામાજિક સંસ્થા કે ધાર્મિક સંસ્થા એની સૌથી મોટી એસેટ્સ કઈ? તો કે એના કાર્યકર્તા, એમાં સેવા કરનારા જે કોઈ તન મન ધનથી સેવા કરનારા મેમ્બરો છે એ મિલકત. અને સૌથી મોટી લાયબિલિટી કઈ? તો કે એના કાર્યકર્તા. એ પોતાના સ્વભાવો એવા રાખે અને પોતાના સ્વાર્થ પર્પસ લઈને આવે સેવા કરવા, એટલે પોતાના ટકરામાં. ઘણીવાર આપણે સેવા કરતા પણ કુસેવા કરતા.
અને એટલા માટે ગરજો થઈને સેવા. કેવી રીતે સેવા કરવી? ઓ માય ગોડ યુઝ મી, આ જે ભાવ છે સેવા મુક્તિ ગમ્યતાનો, એમાં સંબંધનો ભાવ છે. ભગવાન મારા છે, હું એનો છું, એ સંબંધની સાથે સાથે સમર્પણ ભાવ છે, યુઝ મી, અને સાથે સાથે ગરજનો ભાવ છે. આપણે અહીંયા સેવા કરીએ છીએ તો આપણે સેવા કરીને કોઈના ઉપર ઉપકાર નથી. જ્યારે આપણને આપણા સમર્પણનું પોતાને આપણને કોણ બનાવવા માટે કે હું કંઈ સારું કરું છું, એનાથી આગળ જ્યારે એવું થવા માંડે કે હું બીજા કરતા વધારે સારું કરું છું, એનાથી આગળ જ્યારે એવું થવા માંડે કે મારા જેવું કોઈ કરતા નથી, એટલે સેવા દૂષિત થઈ. એ આપણને અશાંતિ કરે ને આજુબાજુ વાળાને ઉપદ્રવ કરે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો, અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ ગોદરા ખાઈને જીવે, તે માની સેવકની પાસે સેવા ચાકરી કરાવી તે પણ એવી છે. નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જણાવી છે, અને માન રહી જે ભક્તના જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. માટે ઉપરથી તો જણાય નહીં, પણ નિર્માની ભક્ત તે સર્વથી શ્રેષ્ઠ છે. વાલા ભક્તજનો, આપણે આ સત્સંગમાં સેવા કરીએ છીએ બહુ પરિશુદ્ધ ભાવ. ઘણીવાર સમર્પણ બહુ મોટું, ખૂબ મોટું સમર્પણ, પણ આવું સારું સમર્પણ આપણે આ લોકોના છુલ્લુક સ્વાર્થ માટે ડેડિકેટ કરી દેતા. કોઈ મને વખાણે, કોઈ મારી પ્રશંસા કરે, કોઈ મારી નોંધ લે, કાં તો દેખાદેખીથી થતું હોય, ઈર્ષાથી થતું હોય, કમ્પેરિઝન થતું હોય, કાં તો આપણી ફરિયાદ મળતી ના હોય કે આ સેવા અમે જ સેવા કરીએ છીએ, આ તો સેવા કરતા જ નથી. જેને ભગવાનને રાજી કરવા છે, સેવાનું અલૌકિક ફળ જેને પ્રાપ્ત કરવું છે, એને કોઈ લૌકિક સ્વાર્થ રાખાવી નહીં. આ સેવા કરું છું તો એનાથી ભગવાન મારા ઉપર રાજી થાય, આ સેવા કરું છું તો એ સેવાથી મારું અંતર નિર્મળ થાય, મારા અંતરમાં ભગવાનની ભક્તિ પ્રગટે, મારા અંતરમાં ભગવાનનો મહિમા આવે, મારા અંતરમાં ભગવાનની અખંડ સ્મૃતિ થાય, મારામાં આધ્યાત્મિકતા પ્રગટે, એટલા માટે સેવા કરું છું. આવા ગરજો ભાવથી સેવા કરે તો એ સેવાની તૃપ્તિ. થોડી ઘણી કરેલી સેવા પણ એને અંતરમાં પરમ શાંતિ આપે. ત્યારે વાલા ભક્તજનો, આપણે આ સત્સંગમાં સેવા કરીએ છીએ, પણ ગરજો થઈને. બે પ્રકારના સેવકો, એક ગરજો થઈને સેવા કરતા અને ગરજ કરાવીને સેવા કરતા. એની આગળ 3 વાર તમે રિક્વેસ્ટ ન કરો ત્યાં સુધી તમારું કામ કરે અને પાછા હોય કી પોઝિશન ઉપર. સમજાય છે ને? આપણે સેવક છીએ તો આપણે એવી સેવા કરીએ, આજુબાજુ વાળાનો આપણા કરતા વધારે મહિમા સમજીને સેવા. આજે વાલા ભક્તજનો, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, આ બધા મોટા મોટા સંતો વર્ષોથી આ સંસ્થામાં એનું યોગદાન છે. આધ્યાત્મિક રીતે પણ એની આટલી ઊંચી સ્થિતિ છે, અને છતાંય અમને નાના સંતોનો પણ પૂર્ણ આદર રાખીને, પૂર્ણ મહિમા અમને ક્યારેય એને તુકારો કર્યો નથી. કાલ સવારના આવેલા નાના પાર્ષદ કે સાધુ હોય તો એને ક્યારે તુકારો? આપણા કરતા એ અધિક છે એવો મહિમા સમજી ભગવાનની આગળ હાથ તો બધા જોડે. શાસ્ત્રીજી મહારાજ કહેતા ભગવાન આગળ હાથ જોડે ભગવાનનો ભગત નથી, કારણ કે ઠાકોરજી કે બોલતા નથી, ત્યાં તો કઈ કહારો નથી, એટલે ત્યાં તો બધા હાથ જોડે, ત્યાં તો નિર્માલી જોડે. સાધુ આગળ હાથ જોડે, ત્યાં બધા નિર્માલી. પણ આપણે જેની સાથે સત્સંગ સભામાં આવીએ છીએ, જેની ભેળા રહીએ છીએ, આજુબાજુ સેવા કરનારા ભક્તો, એની આગળ જ્યારે હાથ જોડતા શીખીએ
એની આગળ નિર્માની થઈને સેવા કરતા શીખે તો ભગવાન છે વિશેષ રાજી. વાલા ભક્તજનો, 5 દિવસ સુધી આ વિદેશ સત્રના માધ્યમથી આપણે આ દિવ્ય સત્સંગમાળાનો લાભ લીધો છે. આપણે સેવાઓ કરીએ છીએ પણ ભગવાન રાજી થાય. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, થઈ ગરીબ અને ગરજવાન એવા થઈને આપણે સેવા કરીશું તો મહારાજ ભગવાન સાચા અર્થમાં રાજી થશે. સદગુરુ મુક્તાનંદ સ્વામીની એક પંક્તિ છે, એ પંક્તિ ગાય અને આપણે આગળના કાર્યક્રમમાં જોડાઈશું. સ્વામી ખાસ શીખવાડ્યું છે, આ કીર્તન ક્યારેક ક્યારેક ગાવા જેવું છે. દાસી થઈ તો રે જે દાસી થઈ તો રે ભગવાન આપણને વિશેષ આ દિવ્ય જીવન જીવવાનું બળ આપે. જેમ ગ્રહસ્થનો પરિવાર હોય એમ આપણો આધ્યાત્મિક પરિવાર છે, ત્યારે ખૂબ મહિમાથી સંપત્તિ એકબીજાનો મહિમા સમજી અને આપણે આ સત્સંગમાં જીવીશું તો આપણને છતે દેવે દિવ્ય અક્ષરધામનો સુખ અહીંયા આવશે. મહારાજના ચરણોની પ્રાર્થના સાથે વિરમીએ. બોલો ઘનશ્યામ